જો એટલો સુંદર મસ્ત કોઈ શેડ બનાવેલો છે। જય માતાજી મિત્રો, ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજે આપણે જવાનું છે એવી જગ્યા ઉપર કે જે જગ્યા ઉપર મિત્રો લોકો એમ કહેતા કે મારી જો બંગલા છે, ગાડીઓ છે, કરોડો રૂપિયા છે, તો મિત્રો એ જગ્યા એવી છે કે બંગલા કે ગાડીઓ કે કશું કોમ આવતું નહીં મિત્રો। એટલે એવી જગ્યા છે અને મિત્રો તમે એ જગ્યા જોયેલી હશે તો કંઈક ગરીબ રૂપિયાવાળા બધા જગ્યા ઉપર છેલ્લે જવાનું હોય છે। એટલે આપણે આજે બ્લોગ વિડીયો એ જગ્યાનો બનાવવાનો છે, તો આપણે જઈશું હવે એ જગ્યા ઉપર। જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો હવે આપણે જઈએ છીએ એવી જગ્યા ઉપર કે જે જગ્યા ઉપર તમે જોઈ તો હશે જ બધા મિત્રોએ, પણ એ જગ્યા ઉપર મિત્રો કોઈનો અભિમાન, કોઈનો ઘમંડ ચાલતો નથી। એવી જગ્યા ઉપર આપણે જઈએ છીએ, તમે જોઈ શકો છો। તો આપણે જઈએ હવે એ જગ્યા ઉપર, તમને હું જગ્યાએ જઈને પછી બતાવીશ। ઠીક મિત્રો, કોઈ એમ કહેતો કે હું આટલા રૂપિયાવાળો છું, મારા ગાડી છે, બંગલા છે, એ જગ્યા ઉપર કોઈનું કશું ચાલતું નથી। તો આપણે એવી જગ્યા ઉપર જઈએ છીએ મિત્રો। જો મિત્રો આપણે એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ। તો એ જગ્યા છે મિત્રો, આ એ જગ્યા છે, જોઈ લો। અને સામે છે મિત્રો જે મસાણિયા વીર મહારાજ, અને પેલી બાજુ છે મિત્રો મસાણિયાની મેરડી માતાનું મંદિર છે, અને આ છે મસાણ છે। અને એ જગ્યા પર મિત્રો કોઈ એમ કહેતું હોય ને કે મારા જોડે રૂપિયા છે, બંગલો છે, ગાડી છે, આ જગ્યા ઉપર મિત્રો બધા એક સરખા હોય છે। નહીં એક કોઈનું રૂપિયા ચાલતા, કે નહીં કોઈને બંગલા ચાલતા, કે નહીં કોઈની ગાડીઓ ચાલતી। અને સામે છે મિત્રો જોઈ લો, એવું મસ્ત સુંદર મહાદેવજીનું મંદિર છે। જો આ છે મહાદેવનું મંદિર, જો। અને આ છે મિત્રો જે સ્મશાન છે, જો જે પદ્મનાથ ભગવાનની પાછળ આવેલું છે, આ રહ્યું સ્મશાન। જો સર રતનબેન ચિમનલાલ ભગવાનદાસ પ્રજાપતિ એવી આશેવાળાએ આ શેડ બનાવેલો છે। જો એટલો સુંદર મસ્ત કોઈ શેડ બનાવેલો છે। તો મિત્રો બધા અભિમાન ને ઘમંડ કરતા હોય છે જીવનની અંદર કે મારી જોડે બંગલો છે, મારી જોડે ગાડીઓ છે, મારી જોડે કરોડ રૂપિયા છે, પણ એ કરોડ રૂપિયા ને બંગલા ને ગાડીઓ આ જગ્યા ઉપર કશું કોઈ કોમ લાગતું નથી। અહીંકાને બધા એ ખરખા જ હોય છે। અહીંકાને ગરીબે આવે, રૂપિયાવાળાએ આવે છે, બધા અહીંકાને જ આવે છે। છેલ્લે એન્ડમાં બધાને અહીંકાને જ આવવાનું હોય છે। જો એટલે કોઈ દિવસ જીવનની અંદર મિત્રો અભિમાન કરવો નહીં। જો બધાને આ જગ્યા ઉપર એકવાર આવવાનું જ છે। એટલે જીવનની અંદર કોઈ દિવસ ના કરો અભિમાન, કે ના કરો કોઈ દિવસ ઘમંડ। જો એટલું મન સુંદર મસ્ત ચિત્ર એવું દોરેલું છે જે યમદૂત રાજાનું। જો એ આ જગ્યા છે, જોઈ લો। એકમ બધા ખરખા જ હોય છે મિત્રો। જો આ બાજુ પણ એવું મસ્ત કોઈ સુંદર ચિત્ર દોરેલું છે તમારા જે જન્મ સુધી અને તમારું મરણ સુધીનું ચિત્ર એકાંત દર્શાવેલું છે, જોઈ શકો છો તમે। એવું જોઈ લો, આ ચિત્ર તમને દર્શાવવામાં જે ચિત્ર છે એ પેઇન્ટિંગની અંદર જ બધું દર્શાવેલું છે। જો તમારો જન્મ થયો અને તમારું મૃત્યુ થયું એન્ડ સુધીનો એક ચિત્રમાં અંદર દર્શાવેલું। જો અને મિત્રો આ જગ્યા ઉપર જો તમે જોઈ શકો। હવે તમે અહીં કહી શકો કહેશો
કે જો એ આ રખી હવે અમીરની છે કે રૂપિયાવાળાની છે કે કરોડપતિની જુઓ, આઈકન બધા એક હરખા જ ને એક સમાન જ હોય છે મિત્રો. એટલે જીવનની અંદર કોઈ દિવસ મિત્રો અભિમાન કે ઘમંડ કરશો નહીં અને બધા હરીમરીને સુખ શાંતિથી જિંદગી જીવો. જો મારું તારું કરશો નહીં, બધું એકન જ પડ્યું રહેવાનું છે, કોઈ હંગાત કશું આવવાનું છે નહીં. એટલે મહેરબાની કરી મિત્રો કોઈ અભિમાનને કોઈ ઘમંડ ના કરવો. જો અને એકન એવા સુંદર મસ્ત કોઈ વાક્ય પણ લખેલા છે. જો ઓમ શાંતિ. જો શ્રદ્ધા પાસે ફૂલ હશે, ઈર્ષા પાસે કુર હશે, છોડો આગળ આજ તમે, નહીં તો જીવન ધૂળ હશે. જો એવા મસ્ત કોઈ સુંદર એવા વાક્ય લખેલા છે. અને આ છે સ્મશાન છે. આજે આપણે મિત્રો સ્મશાનનો બ્લોગ વિડીયો બનાવ્યો છે. અને એ બ્લોગ વિડીયોની અંદર મિત્રો તમને હું એ જ કહેવા માગું છું આ વિડીયોની અંદર કે કોઈ દિવસ મિત્રો જીવનમાં અભિમાન કરવો નહીં અને મિત્રો સુખ શાંતિથી જિંદગી જીવી. મારી જોડે આટલા રૂપિયા છે, મારી જોડે ગાડી છે, મારી જોડે બંગલો છે, બધું મિત્રો આ જગ્યા ઉપર પડવી રહેવાનું છે. કશું કોઈ હંગાત મિત્રો આવવાનું છે નહીં. એટલા માટે સુખ શાંતિથી જિંદગી જીવો, બધા હરીમરીને રહો. હું એટલું જ કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી. જો અને એવું સુંદર મસ્ત કોઈ અમારા પ્રજાપતિ સમાજે જો મસ્ત કોઈ સ્મશાન અહીંયા બનાવેલું છે. જુઓ એટલે મિત્રો જીવનની અંદર કોઈ દિવસ અભિમાન કરવો નહીં અને કોઈ દિવસ કરતાય પણ નહીં. તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર બધાનો અભિમાન ને બધાનો ઘમંડ ઉતરી જતો હોય છે. આ જગ્યા ઉપર આવી બધાને એક દિવસ આ જગ્યા ઉપર જ આવવાનું છે. એટલે બધા હરીમરી લો, બંગલો, ગાડી, રૂપિયા બધું આ જગ્યા ઉપર પડી રહેવાનું છે. કશું કોઈ હંગાત આવવાનું છે નહીં. જો તો હું તમને મિત્રો પેલું બાદથી ને પણ બતાવીશ. જો એટલું મોટું જગ્યા છે આરી, એટલે વિશાળ જગ્યા છે આરી. જો દાદાનું મંદિર જો મિત્રો. અને એકને મિત્રો બધા અવતાર દર્શાવેલા છે. જો મત્સ્યસર અવતાર, જો કર્મ અવતાર, અહીંયા બધા અવતાર છે મિત્રો. જોઈ લો વહાર અવતાર, નરસિંહ અવતાર, વાયમ અવતાર. જો સુંદર એટલા મસ્ત કોઈ મંદિરના અવતારનું એક દર્શાવેલું છે. જો બેસવા માટેની પણ સુવિધા સરસ છે. કને જો મસ્ત કોઈ સુંદર એવું સ્મશાન બનાવેલું છે. જો જે ચોમાસાની અંદર જે વરસાદ પડે એના માટે પણ શેડ બનાવેલો છે. ગરમીની અંદર તમને ગરમી ના લાગે એ બેસવા માટેની પણ વ્યવસ્થા છે. જો લઈકર મસ્ત એવો સુંદર ફુવારો પણ છે. જો પંખાની પણ વ્યવસ્થા છે, કેમેરા પણ લગાવેલા છે. જો મિત્રો જે દેવ થઈ ગયેલા છે એમના પણ અહીંયા સુંદર ફોટા લગાવવાની પણ વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ શકો છો. જો પણ તો મિત્રો જો આપણે ઠેક હવે બહાર આવી ગયા છીએ. હવે જવાનું છે આપણે. જો આ બાજુ પણ બેસવાની પણ બેઠક છે, સારી સુંદર વ્યવસ્થા કરેલી છે. જો તો ચલો આપણે જઈએ બહાર. પહેલાં મિત્રો આર્યું હતું સ્મશાન, બીજું એ કંઈક હતું એ પાડી દીધું છે. એક ખાલી ઊભું રાખ્યું છે અને
નવું બનાવ્યું એટલે એ તોડી નાખ્યું છે જૂનું. જો મુક્તિધામ વિકાસ સમિતિ, જો પદ્મનાથ મુક્તિધામ વિકાસ સમિતિને જો ચલો આપણે જઈએ. આપણું બાઇક પડ્યું છે તો આગળ. અને મિત્રો હવે આ વિડીયો તમને બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો હવે આપણે જઈશું ઘરે. તો મિત્રો તમને આ વિડીયો મુક્તિધામ એટલે સ્વર્ગવાળો વિડીયો તમને જો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.